આગળ બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું માસ ટ્રાન્સફર કરીને તમારો સબ્જેક્ટ છે કેમિકલ સેમેસ્ટર 5 ની અંદર અત્યારે આવે છે. હવે એનું આપણે ચેપ્ટર 5 છે મિત્રો, એનું આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિથ સોલ્યુશન મટીરિયલ સાથેનો વિડીયો છે એના વિશે આપણે વાત કરવાના છે. બરાબર છે? એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર છે? અને બીજી એક વસ્તુની ખાસ એ વસ્તુ જીટીયુ એક્ઝામ નજીક છે તો બને એટલું વાંચવું પડશે અને મટીરિયલ છે કેમિકલનું હોતું નથી એવું મેં સાંભળ્યું છે. અને ટૂંકમાં ઘણા વિદ્યાર્થી કહેતા હોય સર કે અમારું મટીરિયલ નથી, તો થોડુંક તમે કાંઈક એક બે સબ્જેક્ટનું કરી આપો તો વધારે મજા આવી જાય. તો એના માટે મિત્રો અમે વિથ સોલ્યુશન સાથે આ તમારા માટે જે સબ્જેક્ટ તૈયાર કરી છે માસ ટ્રાન્સફર 2 કરીને તમારો સબ્જેક્ટ છે કેમિકલ સેમેસ્ટર 5 ની અંદર આ સબ્જેક્ટ કેમિકલ વાળા ડિપ્લોમા આવે છે. બરાબર, સેમેસ્ટર 5. તો મિત્રો જો જીટીયુ એક્ઝામ આવશે ને એને આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને એ તો તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવશે. બરાબર છે? પણ અત્યારે તમને ચેપ્ટર વાઇઝ આઈએમપી આપીએ છીએ વિથ સોલ્યુશન સાથે, તો એનો તમારે યુઝ કરવાનો છે. અને આમાંથી ઘણા બધા પ્રશ્ન છે કે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એક્ઝામ ટાઈમે પ્રિપેરેશન કરવામાં બેસ્ટ ચાન્સ રહેશે. ઓકે, તો બને એટલું મટીરિયલ છે એ તૈયાર કર્યું છે, તમારે એનો બેનિફિટ લેવાનો છે. કોઈને કંઈ બીજો પ્રશ્ન હોય પૂછવો હોય તો મને લાસ્ટ કોમેન્ટમાં તમારે પૂછી લેવાનું રહેશે. બરાબર છે? એબ્ઝોર્પ્શનની વ્યાખ્યા છે, આવું બધું ઘણું પૂછાતું હોય છે, એના પ્રકાર છે. અને આખી પીડીએફ છે ને મિત્રો, તમારે કઈ રીતે ડાઉનલોડ કરવી ને એ પણ તમને સમજાવી દઈશ. સરી પહેલાં તમારે સમજી લેવાનું. જો કોઈ પણ પ્રશ્નમાં ફિગર આવતી હોય ને એ તમારે ખાસ દોરવાની છે. હું બધા વિડીયો મોસ્ટ ઓફ કહેતો હું જીટીયુના સ્ટુડન્ટને કે તમે ફિગર છે ને મિત્રો એ દોરો. એને ડ્રો કરો, કેમ કે એને ફૂલ માર્ક્સ છે જીટીયુના રૂલ્સ નિયમ પ્રમાણે, તો એને મિસ કરવાનું નથી. બરાબર છે? આવી રીતના તમને આખા ચેપ્ટર 5 તમારું જે શું નામ છે તો કે એબ્ઝોર્પ્શન એન્ડ જે એક્સચેન્જ છે. બરાબર છે? ION એક્સચેન્જ. બરાબર છે? એ તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવેલ છે અને એના માટેનું આ સોલ્યુશન છે મિત્રો. બને એટલું મેં પ્રિપેરેશન કરેલ છે, તમને બેનિફિટ થાય, તમે વાંચી શકો એ પર્પઝથી ફ્રી ઓફ કોસ્ટ તમને આ સબ્જેક્ટનું ચેપ્ટર વાઇઝ આપેલ છે. ચેપ્ટરનું નામ લખું છું, ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન હોય કે ના હોય. અને હું પહેલા પ્રાયોરિટી મિત્રો ગુજરાતી મીડિયમ વાળાને આપું છું, કેમ કે ગુજરાતી મીડિયમ વાળાને ઘણી બધી તકલીફ પડતી હોય છે. ખબર? ટેન્શન નહીં લેવાનું, કદાચ મારાથી કોઈ વર્ડ ઇંગ્લિશમાં ખોટો બોલાઈ જાય, સ્પેલિંગ આ તે તમને સમજાય મિત્રો એવા વર્ડથી હું તમને સમજાવવાની કોશિશ કરું. પહેલો મારો પર્પસ એ છે તમને સમજાઈ જવું છે. બાકી વર્ડ તો તમે આરામથી અમે સમજી જ જશો. એટલે કાંઈ ટેન્શન જેવું છે નહીં. આ તમારા ચેપ્ટરનું નામ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કેમિકલ માટે. બધા મિત્રોને આમાં આપેલા બધા જ પ્રશ્ન છે એ ડાઉનલોડ કરવાના છે. ચેપ્ટર 5 જો એવું હોય તો લખી દઉં. બરાબર, તમને ખ્યાલ આવે. માસ ટ્રાન્સફર 2. બરાબર છે? આવી રીતના હરેક પેજને તમારે વાંચવાના છે અને ચેપ્ટર વાઇઝ તમને બધા સબ્જેક્ટ છે એમાંથી પેલું માસ ટ્રાન્સફર સબ્જેક્ટને આપણે પ્રાયોરિટી આપી છે કે તમને ઓલ ચેપ્ટર છે તમારા એ વિથ સોલ્યુશન સાથે તમને મટીરિયલ પ્રોવાઈડ કરશે. જેથી કરીને જીટીયુ એક્ઝામ હોય કે તમારે મિડ એક્ઝામ હોય કે તમારે વાંચવું હોય તો તમે આરામથી વાંચી શકો. જીટીયુ એક્ઝામ માટેના અલગથી પ્રશ્ન છે એ પણ તમને મળી રહેશે. બરાબર છે? તો આવી રીતના તમારે વ્યવસ્થિત ફિગર જે પ્રશ્નમાં આવતી હોય એ ફિગર તમારે ડ્રો કરવાની છે. અને આવી રીતના આખું પેપર છે એમાં પણ તમારે આવી રીતના લખવાનું છે. અને પ્રોપર પેપર લખશો, ફિગર દોરશો એટલે માર્ક્સ તમને આરામથી મળશે જ. જેમાં આકૃતિ આવતી હોય, ઇક્વેશન આવતું હોય એ વ્યવસ્થિત નિશાની કરી અને તમારે સમજાવવાનું છે. બરાબર છે? જ્યાં લાસ્ટમાં આન્સર આવે, જેમ કે આપણો આ આન્સર હોય, અત્યારે તમને સમજાવવા માટે આપણે ફાસ્ટ સ્પીડમાં થોડુંક કરેલું છે. બટ તમારે જીટીયુ હોય તો તમારે વ્યવસ્થિત તમને સમજાઈ જવું છે. કોઈ પણ તમે આન્સર લખતા હો ને મિત્રો, બરાબર છે, એ તમને છેલ્લે ચેક કરવાને ખબર હોવી જોઈએ. જેમ કે આપણો આન્સર આ છેલ્લો થયો, તો વ્યવસ્થિત જ્યાં કાઉન્સ આવતા હોય ત્યાં કાઉન્સ કરવાનું, વ્યવસ્થિત લખી, બરાબર છે, કાઉન્સ પૂરો કરવાનો. ઘણા મિત્રો કાઉન્સ ખોલવા રાખી દઈને માર્ક્સ ન મળે. પછી વ્યવસ્થિત આવી રીતના બોક્સ બનાવવાનું, જેથી કરીને છેલ્લે ચેક કરવાની ખબર પડે કે ના ભાઈ એનો આન્સર છે, તો આપણે માર્ક્સ છે એ સારા મળે. આવી રીતના તમને બધા ચેપ્ટર છે મિત્રો એ મળી રહેશે. અને આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં ચેપ્ટર વાઇઝ તમને ઓલ મટીરિયલ મળી રહેશે. હવે આપણે વાત કરી તમારે ડાઉનલોડ કરવું હોય મિત્રો તો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલ હશે. બરાબર છે? તમે લિંક ઉપર ક્લિક કરશો ત્યારે પાસવર્ડ માગશે અને પાસવર્ડ તમને અત્યારે લખાવું છું. એ પાસવર્ડનો યુઝ કરી તમે ફ્રી ઓફ કોસ્ટ આની પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકશો. તો પાસવર્ડ શું છે મિત્રો તમે લખાવું, ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. પાસવર્ડ છે 2947. આ તમારો પાસવર્ડ છે. ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યારે લિંક ઉપર ક્લિક કરશો ચેપ્ટર 5 ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે. આ બરાબર, ત્યારે તમને પાસવર્ડ લખવાનું છે.
રેડી. અને વોટ્સએપ ગ્રુપમાં સેમેસ્ટર 5નું કેમિકલનું વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે. ફટાફટમાં જોઈન થઈ જાઓ તો જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો તમારા સબ્જેક્ટ વાઇઝ અને ઓલ મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ તમને મળતું રહે. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. બીજું કંઈ પૂછવું હોય તો પર્સનલી પણ પૂછી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. બધી તમને ઇમ્પોર્ટન્ટ લિંક છે જોઈનિંગ માટેની એ નીચે આપેલ છે. કોઈ પણ વસ્તુનો ચાર્જ છે નહીં, તો ફટાફટ લાભ લ્યો. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર છે. તમે જ્યારે પણ યુટ્યુબમાં જશો મિત્રો, બરાબર, ત્યારે તમારે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે એ તમારે લખવાનું રહેશે. એ લખશો, બરાબર છે, એટલે તમને તમારી પ્લેલિસ્ટ અલગથી બનાવેલ છે. જો જીટીયુ એક્ઝામની વાત કરી મિત્રો, એના માટે પણ આપણે શું કર્યું છે, તો કે આ ફેરે અલગથી પ્લેલિસ્ટ વાઇઝ શું કર્યું, તો કે મટીરિયલ છે એ તૈયાર કર્યું છે. બરાબર, કેમ વિદ્યાર્થીને ગોતવામાં સરળ રહે. અને આ તમારા માસ ટ્રાન્સફર કરીને સબ્જેક્ટ છે એની તો પ્લેલિસ્ટ બનાવેલ છે. એ પણ સબ્જેક્ટનું આખું મટીરિયલ ચેપ્ટર વાઇઝ તમને અલગ મળી રહેશે. તો એ કાંઈ ગભરાવાની કોઈની જરૂર છે નહીં. તો આપણી ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ કરજો. અહીંયા પ્લેલિસ્ટમાં તમે આવશો મિત્રો, બરાબર છે, ત્યારે તમને બધું મટીરિયલ જોવા મળશે. માસ ટ્રાન્સફર છે એમાં તમારું ચેપ્ટર એડ કરી દેવામાં આવશે. બરાબર છે. અત્યારે આપણે વાત કરીએ તો ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 છે એ એડ થઈ ગયા છે. હવે છે ચેપ્ટર 1 છે, ચેપ્ટર 2 છે, બાકીના હવે બધાય છે સ્ટેપ બાય સ્ટેપ એડ કરી દેવામાં આવશે. તો કોઈને કાંઈ ટેન્શન લેવાનું નથી. એટલે ચેપ્ટર વાઇઝ બધું મળી રહેશે. અને આવી રીતના બધાય સબ્જેક્ટ ને બધાય બ્રાન્ચનું આઈએમપી માટે પ્લેલિસ્ટ પણ અલગથી બનાવેલ છે. આ કેમ ઇન્ફોર્મેશન છે, આઈસી છે, કેમિકલની છે, બધીની. ઓકે, એ પ્રમાણે પણ મળી. તો કોઈને કાંઈ ટેન્શન નથી લેવાનું, બરાબર છે. વોટ્સએપ ગ્રુપમાં પણ આઈએમપી મળી રહેશે. તો સપોર્ટ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી તમે દોસ્તોને શેર કરો. કેમિકલ સેમેસ્ટરમાં બધા મિત્રોને પાસ થવાનું છે. કોઈને પણ બેકલોગ કેટી લાવવાની નથી. કાંઈ હેલ્પની જરૂર હોય, કોઈ ના સમજાય તો મને કહેજો. ઓકે, આ પાસવર્ડનો યુઝ કરી અને પીડીએફ તમે ડાઉનલોડ કરો. અને જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. સબમિશન વાઇવા ટાઈમસર કમ્પ્લીટ કરી નાખો, કેમ કે આપણે એક્સટર્નલ વાઇવા પણ હશે. ઓકે, કાંઈ હેલ્પની જરૂર હોય તો મને કોમેન્ટ કરજો. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો ગાઈડ કરશે. ઓકે, કાંઈ હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરજો. મારા દોસ્તોને બધાને શેર કરો. સેમેસ્ટર 5માં અભ્યાસ કરે છે કેમિકલમાં, ડિપ્લોમાં. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.